ગાઈઝ અત્યારે મારા માટે ચા બનાવતો હતો અને ચા ઉભરાઈ જઈ જુઓ અને ઉભરાઈને નેચર ગેસના નેચર ઢળીએ સગડી નેચર જુઓ જેટલી બધી ઢળીએ અને ચેતુબેન ઘરમાં નહીં. હવે ચેતુબેન જેવો આવશે ને ગુસ્સો કરવાનો બરાબરનો. અને ભાઈ હું ચાંદોઈ વાળી ઊભો રહ્યો તો ધ્યાન રાખવા માટે, પણ થોડું ધ્યાન ભટક્યું ને એ વખતે જ ઉભરો આવ્યો. જ્યાં સુધી જોઈ રહ્યો હતો ને ચાવામાં ત્યાં સુધી ઉભરો ના આવ્યો, અને જેવું ધ્યાન ભટક્યું ને એ વખતે ઉભરો આવ્યો અને ચા ઢળીને ચા. અને ચેતુ હાલ ઘરમાં નહીં, ચેતુ આવશે અને જોશે ને તો બરાબરનો ગુસ્સો કરશે. અને ચેતુ આવશે ને એટલે સાફ કરવાનું મન જ કહેશે. જોજો એ આવે ને એટલે મારા જોડે સાફ કરાવશે, પણ એને આવવા દઈએ એવું બોલવાનું જોઈએ પહેલાં. ત્યાં સુધી નાસ્તો કરી દઈએ. એક સરપ્રાઈઝ છે ઘરમાં, એક સરપ્રાઈઝ છે ઘરમાં. લે મને ખબર નહીં એવું સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ તો મારું થઈ જવાનું. ચલી વાર મમ્મી બાર વાસણ ધોવો. હું પણ હું પોતું મને કાલી દીધી પણ મને કરવા આલ્યું. પણ મને કરવા આલી હતી. કઈ સરપ્રાઈઝ? ઓને તો વળી પહેલાં ખબર પડી ગઈ. તો તારા માટે બગા હું તો કોઈ પોતું પોતું નહીં મારો આ મૂક્યું. હજુ પીવાની આઈને પોતું મારી જજે. હા તે તું એ પીજે થોડી દે. દાદી આવું પૂજા કરી રહ્યો. ખાસી વાર થઈ પૂજા કરતા. ચા પીવીએ? ચા મસ્ત નવી બનાવી કડક. ભાઈ ચેતુ ઘરમાં નથી, બહાર હતી તો સારી ખબર પડી તો હતી ને. અંતરિયામી અંતરિયામી. તારા માટે હા એ તને હાલે, તને હાલે ચા. આખા દૂધ ની નહીં ચા, એક ગ્લાસ પાણી વેડ્યું. હું તો નહીં કરવાનું. મોબાઈલ ના નતો બી આવી રહ્યો હું. મોબાઈલ લઈને જ બેહી જ નતો રહ્યો. વાંધા નહીં. એ તારા માટે જ મૂકી દે. મેં કીધું જો આઈને નવરી બેહી રહી ને એટલે કોમ તારા માટે. એ ના હોય પોણી યાર. જોજો ગાઈસ કેવું કરે. અલી એ અત્યારે નહીં નહીં ધોઈને આયા અલી એ પણ પપ્પાને ચા હાલવા જવું. પપ્પાએ માગી દી એવું કરું હાલવી તો પડે. અલી નાટક કરે લે. તને તો કશું વાગતું જ નહીં બગા. વાગે મને ચચરોય મને. જો હું તને મારું ને તો મને જ વાગશે. જો ખાલી હું મારીને બતાવું. ગાઈસ બહાર વરસાદ ચાલુ છે ને મમ્મી એક વખત જીપ નામ કીધું. શું કીધું? હા ફળફળિયું ચાલુ થઈ ગયું. ફળફળિયું ફળફળિયું એટલે થોડું પણ પલળે નાને એને ફળફળિયું કહેવાય. વાતા તો વધારે આવજો. વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો અને જે તું કપડો ધોવો ચાલુ વરસાદમાં. ઓય પલળ
છત્રી બત્રી લેવી હે તો કે આલુ પલડી જઈએ પણ અમે ત્યાં નાવાનું છે ને હવે તો ગેસ સેતુએ મારું ચપ્પલ તોડી નાખીએ આ બસથી જોજો શું કરવાનું એક તો આ તો તૂટેલું હતું અને બીજું એ તોડી નાખ્યું તમારા લાડલીમાં ચપ્પલ તોડી નાખ્યું મારું જબર તમે એનો પક્ષ લેવા આવું કરવાનું જબરું ઉપરણ લોહો તમારે લાટલી કરીને ચેતું તો કઈ જાઓ બપોરે ખાઈએ દાળ ભાત રોટલી છાશ પાણી જુઓ કેટલું બધું ખાવાનું તો જે હેજ છે તો બેન હવે મારું તો જોરથી જ વાગી જાય મને નહીં ખબર પડતી લે ये लड़की मुझे मारने आ रही है क्यों नहीं पछताऊंगा ले શું કરી લઈએ બોલ આજ તો કઈ પહેલા રૂમમાં ખાવા બેસીએ ટીવી આગળ ચમ કે તારક મહેતામાં ભાગ મસ્ત ઇન્ટરેસ્ટિંગ કોમેડી અને એ પણ જૂના ભાગ ચાલે એટલે આજે જોવા બેસીએ એટલે ખાતા ખાતા ટીવી જોઈશું તો જો મમ્મી તો ખાવા બેસી ચેતુએ ખાવા બેસી લે પોણી જો ચેતુની સેવા કરું ને હું તો કાંઈ અત્યારે બનાવ્યું કઢી ખીચડી અને બાજરીના રોટલા જો મજા આવશે આજ તો કયો અરે તારો અધૂરું ઓકે તો ગાઈસ ખાઈ પીને ખાટલા બાટલા વિસારી દીધા અને હાલ કોમ કરીને બેઠા તમે કઢી રોટલા ખાધા કઢી રોટલો ના ખાધો તમારો ફેવરેટ બાજરીનો રોટલો બનાવ્યો તો ફેવરેટ બાજરીનો રોટલો 2 વર્ષથી ભાગતો નહીં ને 2 વર્ષથી રોટલો નહીં ખાતી હું નકર બાજરી બધા તો રહેતી જ નહીં એ જ ને હા ભાઈ દાદીના બાજરીનો રોટલો એટલો ભાવે ને પણ આજે ના ખાધો કાયમ કેવો ખાતી મસ્ત હું. બનાવ્યો તો બાજરીનો રોટલો અરે પપ્પા મસ્ત બનાવ્યો હોય કે સારો બનાવ્યો હોય કેમ તે વખત ભાવ પણ એ બાજરીનો શિખર 2 વર્ષથી હું છું એ દકા શિયાળા ચોમાસું બેહા ને એટલાથી બાજરીનો રોટલો તે ઠેઠ શિયાળો ઉતરી એટલે તાર સુધી ખાતી હું બાજરીનો રોટલો પણ હમું તો નજરે નહીં આવતો બોલ કરવું શું મારે તે હવારે બાજ તો રોટલો નહીં ભાવતો પછી જે બહુ તેલવાળું જે શાક ભાવતું નહીં બહુ શાકવાળું તો આ લિપિના એ ધારથી નહીં પેલી એસિડિટીના આધારથી નહીં ખાતી હવારે તો તેલે ખાશો બંધ કર્યું બાજરીનો રોટલો હવારે તો ખાવો કે હવારે પણ ભાવા તો ખાઉં ગયો ચામાં ચામાં જોઈશું બાજરી ચોથી લાવ્યા તો વિસનગરથી ચોથી લાય વિસનગરથી બાજરી લાવ્યા હતા તે જ લાવ્યા હતા બસ બાજરી તે રોટલો સારું બેઠું ના લાગે હમું તો રોટલો બેઠો ના લાગે એટલાથી અપત્યા ચલો તાણ ઊંઘી જઈએ અને ઊંઘી ઊંઘ આવી ઊંઘી તો નહીં આવી મને ઊંઘ નહીં આવતી ના. મને તો ભાઈ જબરજસ્ત ઊંઘ આવે હું તો સવારે 5 વાગ્યાનો ઉઠ્યો પોણા પોચ બસ એટલું પોણા પોચે ઉઠ્યો છું મને તો જબરજસ્ત આખું બળા કે હું તો આખું બળા જબરજસ્ત ઊંઘ આવે તે તને ઊંઘ તો આવે જ છે ને આ તે ઊંઘી જા ઊંઘી જઈએ વખમાંથી પોણી આવી ગયું મોડા ઊંઘી જાગતો હોય તો રાત તો ચલો ગાઈસ આ બ્લોગનો એન્ડ કરીએ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળીએ નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય સી યુ ઓકે હા